Gyanosphere. Preparation for future. કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું પ્રતીક દેસાઈ તમારા મેથ્સ ગુરુ અને જ્ઞાનોસ્ફિયર આપ સૌનું સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે કે અગર सूरज की तरह चमकना चाहते हो तो परिश्रम की आग में क्यों तपने से डरते हो। माना कि जो ना मिला उसका अफसोस है, बल्कि जो पास है उसे जीने की कोशिश तो कर। એટલે વિદ્યાર્થી મિત્રો, જે તમારી પાસે સમય બચ્યો છે એને ઉપયોગ કરતા શીખો કે અત્યાર સુધી ન કર્યું તો કાંઈ નહીં, પણ હવે જો તમે જાગી જાશો અને ઉઠી જાશો અને કાર્ય કરવા માંડશો બેટા, તો હવે તમને કોઈ માર્ક લેતા અટકાવી શકશે નહીં। તો બસ આ જ ઉત્સાહ સાથે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 11, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 11, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। પણ શરૂ કરતા પહેલા આપણે જાણી લઈએ કે આના ગુણભાર શું છે। તો ચાલો સૌથી પહેલા બેઝિક માટે અને પછી સ્ટાન્ડર્ડ માટે। તો સૌથી પહેલા બેઝિક। ચાલો બેઝિકમાં જો આપણે બેટા જોવા જઈએ તો જનરલ વિકલ્પ વિના, જો વાત કરું છું જનરલ વિકલ્પ વિના વાત કરો કે પછી સાથે, જનરલ વિકલ્પ વિના વાત કરો કે સાથે વાત કરો, કેટલા માર્કનું પૂછાય છે? 2 માર્કનું પૂછાય છે। કેટલા માર્કનું? 2 માર્કનું પૂછાય છે। અને મોટે ભાગે જોવા જાવ તો એ એમસીક્યુ જ હોય છે। ચાલો સમજાય છે? હવે તો કે સ્ટાન્ડર્ડમાં જોઈ લઈએ। ચાલો સ્ટાન્ડર્ડ। હવે એમાં જે છે જનરલ વિકલ્પ વિના, જનરલ વિકલ્પ વિના કે સાથે। હવે જનરલ વિકલ્પ વિના વાત કરો કે સાથે વાત કરો, કેટલા માર્કનું પૂછાય છે? 4 માર્કનું પૂછાય છે। કેટલા માર્કનું? 4 માર્ક। ને એમાં શું હોય છે? એક એમસીક્યુ પૂછાય છે અને 3 માર્કનો જે છે ક્વેશ્ચન પૂછાય છે। મોટે ભાગે આવું હોય છે। અને બેઝિકમાં શું હોય છે? મોટે ભાગે 2 માર્કના એમસીક્યુ જ પૂછાય છે। એ આપણે હમણાં પીવાયક્યુ 2023, 2024 અને 2025 ભણશું એટલે તમને બધો જ આઈડિયા આવી જશે। ચાલો શરૂઆત કરીએ બેટા। તો સૌથી પહેલા શરૂઆત કરીએ બોર્ડ પીવાયક્યુ 2025 થી શરૂઆત કરીએ છીએ। ચાલો જુઓ તો હવે બોર્ડ પીવાયક્યુ 2023 માં સાહેબ શું પૂછાયેલું છે એ ભણતા પહેલા મારે થોડુંક તમને થિયરી ભણાવી દેવી છે। થિયરી જો બેટા આવડતી હશે ને તો યાદ રાખજો કે એમસીક્યુ માં તમે ક્યારેય કાચા પડશો નહીં। તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આઈએમપી ફોર્મ્યુલાસ કે જે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ, એ કોકવાર આમાં યુઝમાં આવે છે, તો આપણે ભણી લેવા જોઈએ। ચાલો જોઈએ તો વર્તુળનો પરિઘ। સૌથી પહેલા પરિઘ એટલે શું ખબર છે? કે વર્તુળની જે કિનારી હોય ને, કિનારી, એને શું કહેવાય? વર્તુળનો પરિઘ કહેવાય। એટલે કે આ વર્તુળ સાહેબ દોરેલું છે ને, એમાં જે આ ગ્રીન ભાગ જે છે ને બેટા, એને શું કહેવાય સાહેબ? તો કે પરિઘ કહેવાય। શું કહેવાય? પરિઘ કહેવાય। પછી વર્તુળનું શું છે? ક્ષેત્રફળ। ક્ષેત્રફળ એટલે શું? કે વર્તુળે આપેલા બોર્ડમાં કેટલી જગ્યા રોકી છે એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય। તો આ જો ગ્રીન કલરની અંદરનો જે બ્લુ ભાગ છે, બ્લુ, એને શું કહેવાય? વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય। આ બધી વસ્તુ જાણીએ છીએ। તો વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? તો કે 2πr, જ્યાં આ શું છે? r છે, કર્સિવનો r છે। તમે આવી રીતે r કરતા હોય તો એને પણ r કહેવાય અને આને પણ શું કહેવાય બેટા? r કહેવાય। ચાલો હવે શું કરશું? તો કે જુઓ પાઈ નું મૂલ્ય શું છે? 22/7 અથવા તો 3.14 આશરે મૂલ્ય ખબર છે ને બધાને? ઓકે। પછી શું છે? r એટલે કે શું? ત્રિજ્યા। એ તમને બધાને ખબર છે। જો સાહેબ મને ત્રિજ્યા આપી દે તો હું વર્તુળનો પરિઘ ગોતી શકું અને વર્તુળનું ક્ષેત્રફળ પણ ગોતી શકું। એટલે ખાલી મારે ત્રિજ્યા જોવે,
ત્રિજ્યા ઉપરથી બંને વસ્તુ મળી જાય, પરિઘ અને ક્ષેત્રફળ. તો સૂત્ર યાદ રાખો, વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે? 2πr અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². સાહેબ અર્ધવર્તુળનો પરિઘ મારે સ્પેશિયલ યાદ રાખવો પડશે? નહીં યાદ રાખવો પડે. જો કે આ વર્તુળનો પરિઘ કેટલો છે સાહેબ? 2πr. ઓકે, એટલે એ શું થયું? આ કિનારી થઈ સાહેબ. હવે તમે વર્તુળને કાપી નાખો વચ્ચેથી તો શું થાય? તો કે આવી રીતે કંઈક બચે કે નહીં સાહેબ? તો કે હા બચે. હવે જો વર્તુળનું આ જે છે ગ્રીન ભાગ, એને વર્તુળનું શું કહેવાય સાહેબ? તો કે કિનારી કહેવાય. તો આખી કિનારી કેટલી હતી સાહેબ? 2πr. તો એની અડધી કિનારી કેટલી થાય સાહેબ? તો કે 2πr/2. બગડો ઉડી જાય એટલે ખાલી શું થાય? πr. હવે સાહેબ પરિઘ ગણતા હોય ને તો સાથે સાથે આ કિનારી પણ મારે ગણવી પડે. તો r + r એટલે શું થઈ જાય? 2r. તો 2r એમાં શું થઈ જાય? એડ થઈ જાય એટલે 2r + πr. તો અર્ધવર્તુળનો તમને કોઈ એમ પૂછે કે કુલ પરિઘ કેટલો થાય તો શું થાય? 2r + πr. ચાલો સમજાય છે બેટા? હવે શું થશે? જો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો કે સાહેબ આખું કેટલું છે? πr² છે. તો સાહેબ અર્ધવર્તુળનું શું થાય? તો કે એનાથી અડધું થાય. તો πr²/2. ચાલો સમજાઈ ગયું છે? સાવ સહેલું. હવે જઈએ છીએ વર્તુળના ચોથા ભાગનો પરિઘ. હવે વર્તુળનો ચોથો ભાગ કરીએ તો સાહેબ જો આખું વર્તુળ છે એનો ચોથો ભાગ કરો એટલે આવું કંઈક મળે કે હા સાહેબ. હવે સમજજો સાહેબ, આખી કિનારી કેટલાની હતી સાહેબ? 2πr ની. તો એનો ચોથો ભાગ એટલે એના ભાગ્યા 4 થાય કે નહીં સાહેબ? તો કે હા. જો 2πr ભાગ્યા 4 તો 2 દુ 4. તો શું વધ્યું? πr/2. આ શું આવ્યું ખબર છે? આ લીલો ભાગ આવ્યો. શું આવ્યું? તો કે લીલો ભાગ આવ્યો. ચાલો સમજાય છે? હવે તો કે સાહેબ વધારાના કોણ છે? તો કે આ પણ ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા છે. તો r + r એટલે 2r. 2r + πr/2. જવાબ આવી ગયો 2r + πr/2. વર્તુળના ચોથા ભાગનો પરિઘ. ચાલો સમજાય છે? હવે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ તો આખું πr², ચોથો ભાગ એટલે πr²/4. તો વર્તુળનું ક્ષેત્રફળ તો એમને એમ યાદ રહી જાય. ખાલી બે વસ્તુ યાદ રાખવાની છે. એક તો આ છે અર્ધવર્તુળનો પરિઘ અને બીજું શું છે? વર્તુળના ચોથા ભાગનો પરિઘ. અને કેમ આવે એ મેં તમને શીખવાડ્યું. ચાલો સમજાય છે? તો IMP ફોર્મ્યુલાઝ હતા વર્તુળને રિલેટેડ. તો આ તમારે બેટા યાદ રાખવાના જ છે અને યાદ રાખવાના જ છે. ચાલો રેડી, આગળ વધીએ. હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે ચેપ્ટર નંબર 11 ની થિયરી એકદમ શોર્ટમાં, કે જેથી તમને બધી વસ્તુ 2 જ મિનિટમાં મળી જાય. ચાલો જુઓ સાહેબ, ચાપ એટલે શું? તો કે વર્તુળ પરના બે બિંદુઓ લઈએ. જો વર્તુળના કુલ 3 ભાગ હોય તમને સમજાવું. આ વર્તુળ છે તો અહીંયા ટપકું કરું ને તો એ વર્તુળનો અંદરનો ભાગ થયો. જો અહીંયા ટપકું કરું ને તો શું થયું? વર્તુળના બહારનો ભાગ થયો. પણ જો હું વર્તુળ ઉપર કરું ને એને શું કહેવાય? વર્તુળ પરનો ભાગ કહેવાય. શું કહેવાય? વર્તુળ પરનો ભાગ. તો હવે જોવો જોઈએ શું કીધું છે? વર્તુળ પરના બે બિંદુઓ. ચાલો સાહેબ 2 બિંદુઓ લીધા. વચ્ચેના વર્તુળ પરના ભાગને એટલે કે 2 બિંદુ વચ્ચેનો જે આ વર્તુળ ઉપરનો જે ભાગ છે ને એને શું કહેવાય? વર્તુળની ચાપ કહેવાય. શું કહેવાય બેટા? વર્તુળની શું કહેવાય? ચાપ કહેવાય. ચાલો હવે તો કે સાહેબ પહેલા સમજીએ લઘુચાપ, પછી સમજશું ગુરુચાપ અને પછી સમજશું અર્ધવર્તુળ ચાપ. જો લંબાઈ પરિઘના અડધાથી ઓછી હોય. હવે સાંભળો, પરિઘના અડધા એટલે અર્ધવર્તુળનો પરિઘ થયો કે નહીં સાહેબ? તો કે હા. જો પરિઘ એટલે શું? પેલા જો ફરીથી તમને કહું અહીંયા સાહેબ, આ જે આખો છે ને એને પરિઘ કહેવાય. હવે એનું તમે અડધું કરો, પરિઘનું અડધું એટલે આ ખાલી લીલો ભાગ કહેવાય. એના કરતા પણ જો ઓછું માપ હોય, એના કરતા પણ ઓછું માપ, તો એને શું કહેવાય? લઘુચાપ કહેવાય. શું કહેવાય? જો લઘુચાપ છે કે વર્તુળના અડધાથી પણ
ઓછું માપ છે તો કે હા સાહેબ છે. આને શું કહેવાય? લઘુ ચાપ કહેવાય. શું કહેવાય બેટા? લઘુ ચાપ. હવે શું છે ગુરુ ચાપ? કે વર્તુળના પરિઘના અડધાથી વધારે હોય, પરિઘનો અડધું એના કરતા વધારે માપ હોય તો આને શું કહેવાય? જો આ શું કહેવાય? ગુરુ ચાપ કહેવાય. શું કહેવાય? ગુરુ ચાપ. તો આ વ્હાઈટ કલરનો જે ભાગ છે એને કહેવાય ગુરુ ચાપ. ચાલો પછી છે અર્ધ વર્તુળ ચાપ. એટલે શું ખબર છે? પરિઘનું અડધું એટલે અર્ધ વર્તુળની જે ઓલી કિનારી હોય ને એને શું કહેવાય? અર્ધ વર્તુળ ચાપ કહેવાય છે. જો વ્હાઈટ કલરનો ભાગ જે છે એ શું છે? અર્ધ વર્તુળ ચાપ છે. તો જોઈ લ્યો ટૂંકમાં પરિઘના અડધાથી ઓછી તો લઘુ ચાપ, પરિઘના અડધાથી વધારે તો ગુરુ ચાપ, અને પરિઘના અડધા જેટલું જ માપ હોય એને કહેવાય અર્ધ વર્તુળ ચાપ. અને ચાપ સમજાઈ ગઈ? વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેનો વર્તુળ ઉપરનો જ ભાગ એટલે એને શું કહેવાય? વર્તુળની ચાપ કહેવાય. ચાલો આગળ વધીએ. હવે શું છે સાહેબ? વૃત્તાંશ. વૃત્તાંશ એટલે શું? ઘણા લોકો છે ને આમાં એકદમ કન્ફ્યુઝન થતા હોય કે શું સાહેબ વૃત્તાંશ એટલે કે શું અને વૃત્તખંડ એટલે શું? આજે સમજાઈ જશે. જો વર્તુળની બે ત્રિજ્યાઓ સાંભળજો, વર્તુળની બે ત્રિજ્યાઓ સાંભળજો અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય છે સાહેબ? વૃત્તાંશ કહેવાય છે. શું કહેવાય છે? વૃત્તાંશ. જો વર્તુળની બે ત્રિજ્યા એટલે સાહેબ આ બે ત્રિજ્યા થઈ તો કે હા. હવે અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશ એટલે સાહેબ ધારો કે આપણે આ ચાપ લઈએ A થી લઈને B, તો આ ત્રિજ્યા અને આ ચાપ ની વચ્ચેનો જે ભાગ છે ને એને શું કહેવાય? તો કે વૃત્તાંશ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વૃત્તાંશ. એમાં પણ ત્રણ ભાગ પડે. જો લઘુ, ગુરુ અને અર્ધ. હવે લઘુ એટલે શું એ તમને સમજાવું. જો પેલા અહીંયા પેલા ઠીટા ભૂસી નાખું છું થોડીક વાર. સાહેબ વૃત્તાંશ એટલે શું યાદ રાખવાનું? બે ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ. સાંભળજો, બે ત્રિજ્યા છે સાહેબ તો કે હા. ચાપ કઈ છે સાહેબ? AB. એની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ. જોજો આને શું કહેવાય સાહેબ? વૃત્તાંશ કહેવાય. શું કહેવાય? વૃત્તાંશ. પણ સાહેબ આમાં જોવો જોઈએ આ ચાપ કઈ કહેવાય? લઘુ ચાપ કહેવાય તો કે હા, કારણ કે પરિઘના અડધાથી કેવી છે? ઓછી છે. તો ત્રિજ્યા અને લઘુ ચાપ વડે આ વચ્ચે ઘેરાયેલો જે પ્રદેશ છે એને શું કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય. શું કહેવાય? લઘુ વૃત્તાંશ. હવે આવે છે ગુરુ વૃત્તાંશ. સાહેબ બે ત્રિજ્યા અને ગુરુ ચાપ. ગુરુ ચાપ એટલે પરિઘના અડધાથી વધારે. તો એના દ્વારા આ જે ઘેરાયેલો જે પ્રદેશ છે ને બરાબર, આને શું કહેવામાં આવે છે? ગુરુ વૃત્તાંશ કહેવામાં આવે છે. તો બે ત્રિજ્યા અને ગુરુ ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય છે? તો કે ગુરુ વૃત્તાંશ કહેવામાં આવે છે. સાહેબ હવે અર્ધ વૃત્તાંશ એટલે શું? બે ત્રિજ્યા અને અર્ધ વર્તુળ ચાપ. સાહેબ આ બે ત્રિજ્યા અને અર્ધ વર્તુળ ચાપ ગમે તે લઈ શકો, ઉપરની અથવા તો નીચેની. તો શું થશે જુઓ જોઈએ. આ જે ઘેરાયેલો જે પ્રદેશ છે એને શું કહેવાય છે? અર્ધ વૃત્તાંશ કહેવામાં આવે છે. ફરીવાર વૃત્તાંશ એટલે શું? બે ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ એટલે વૃત્તાંશ. જો લઘુ ચાપ હોય તો લઘુ વૃત્તાંશ, ગુરુ ચાપ હોય તો ગુરુ વૃત્તાંશ, અને અર્ધ વર્તુળ ચાપ હોય તો અર્ધ વૃત્તાંશ. ચાલો સમજાઈ ગયું. હવે જઈએ છીએ વૃત્તખંડ. શું જઈએ છીએ? વૃત્તખંડ એટલે શું? જો સાહેબ ઓલામાં શું હતું? ત્રિજ્યા અને ચાપ વડે જે ઘેરાયેલો પ્રદેશ હોય ને એને વૃત્તાંશ કહેવાય. હવે અહીંયા એક વસ્તુ બદલે છે. જો ત્રિજ્યાની જગ્યાએ શું આવે છે? જીવા આવે છે. જો આને શું કહેવાય? જીવા કહેવાય. તો જીવા અને તેને સંગત ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય છે? વૃત્તખંડ કહેવાય છે. એટલે શું? જીવા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવામાં આવે છે બેટા? વૃત્તખંડ જે છે કહેવામાં આવે છે. ચાલો સમજાય છે. હવે જો ફરીવાર વૃત્તખંડ એટલે શું યાદ રાખજો સાહેબ. જીવા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને
શું કહેવાય છે? વૃત્તખંડ કહેવાય છે. ચાલો એમાં પણ 3 ભાગ છે. લઘુ વૃત્તખંડ છે, ગુરુ વૃત્તખંડ છે અને અર્ધ વૃત્તખંડ છે. લઘુ વૃત્તખંડ એટલે શું છે? જીવા અને લઘુ ચાપ. જો અહીંયાથી લઈ અને અહીંયા સુધીની લઘુ ચાપ કહેવાય. તો એના દ્વારા જે આ ઘેરાયેલો પ્રદેશ છે ને એને શું કહેવાય છે? લઘુ વૃત્તખંડ કહેવાય છે. એટલે શું? જીવા વત્તા લઘુ ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ એટલે લઘુ વૃત્તખંડ. વર્તુળની જીવા અને ગુરુચાપ, ગુરુચાપ એટલે આ, એના વડે જે ઘેરાયેલો પ્રદેશ એટલે આ કહેવાય. આને શું કહેવાય? તો કે સાહેબ ગુરુ વૃત્તખંડ કહેવાય. હવે અર્ધ વૃત્તખંડ, આ વ્યાસ છે ને એ વ્યાસ પણ એક પ્રકારની શું છે? જીવા છે. આપણે ભણી ગયા છીએ 10મા ચેપ્ટરમાં. શું? મોટામાં મોટી જીવાને શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. તો વ્યાસ એક પ્રકારની શું છે? જીવા છે. તો આ જીવા અને અર્ધ વર્તુળ ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ એટલે શું કહેવાય છે? અર્ધ વૃત્તખંડ કહેવાય છે. તો બેટા બધી વસ્તુ માઇન્ડમાં રહી ગઈ કે કોને શું કહેવાય? પેલા ચાપ એમાં 3 પ્રકાર, પછી વૃત્તાંશ એમાં 3 પ્રકાર અને વૃત્તખંડ એમાં 3 પ્રકાર. શું ભણ્યા? તો કે સાહેબ વૃત્તાંશ અને વૃત્તખંડમાં મોટે ભાગે કન્ફ્યુઝન થતું હોય તો જોઈ લો. શું? તો વૃત્તાંશ એટલે શું? ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ. અને વૃત્તખંડ એટલે શું? તો કે જીવા અને ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ. તો વૃત્તખંડ પૂરું થયું. હવે તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો સાહેબ આઈએમપી ફોર્મ્યુલાસ. ઓલ ફોર્મ્યુલાસ એટલે કે શું? તો કે આખા ચેપ્ટરની બધી જ ફોર્મ્યુલાસ હું તમને અહીંયા લખાવવાનો છું અને અહીંયા તમારે મારી સાથે લખવાની છે અને યાદ રાખવાની છે. ચાલો ઓકે, આગળ વધીએ. લઘુ ચાપની લંબાઈ શું થશે સાહેબ? તો કે પાઈ આર થીટા ના છેદમાં 180. આ યાદ રાખજો. શું આવે છે? 180 આવે છે. ચાપમાં 180 આવે છે. યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. સાહેબ ગુરુ ચાપ એટલે શું? તો કે 2πr માંથી લઘુ ચાપ બાદ કરી નાખો. પાયર થીટાના છેદમાં 180. તો આને થઈ ગઈ ગુરુ ચાપની લંબાઈ. અને અર્ધ વર્તુળની ચાપની લંબાઈ જો તમે જોવા જાઓ તો પરિઘના શું કહેવાય? અડધા કહેવાય. તો 2πr ના છેદમાં 2, બગો બગો ઉડી જાય એટલે શું વધે? ખાલી પાઈ આર. તો લ્યો 3 સૂત્રો તમને મળી ગયા. 2πr માઇનસ પાયર થીટાના છેદમાં 180 ગુરુ ચાપની લંબાઈ, લઘુ ચાપ પાયર થીટાના છેદમાં 180 અને અર્ધ વર્તુળનો પાયર. ચાલો રેડી, આગળ વધીએ. તો હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આમાં યાદ રાખવાનું છે તમારે, ક્ષેત્રફળ આવે એટલે સ્ક્વેર આવે. તો પાયર સ્ક્વેર થીટાના છેદમાં 360. શું આવે છે? 360 આવે છે. યાદ રાખવાનું છે. તો શું થઈ ગયું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર થીટાના છેદમાં 360. ચાલો ગુરુ વૃત્તાંશ એટલે પાયર નો સ્ક્વેર માંથી આ બાદ કરી દો. પાયર સ્ક્વેર થીટા છેદમાં 360 એટલે કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો એટલે શું મળે? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને અર્ધ વૃત્તાંશ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળનું અડધું એટલે પાયર સ્ક્વેર છેદમાં 2. તો લ્યો આ 3 સૂત્રો થઈ ગયા તમારી માટે. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે શું સાહેબ? તો કે જો સૌથી પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. હા કે ના? તો કે હા સર. પછી માઇનસ ત્રિકોણ જે બને છે, હું તમને સમજાવીશ આગળ દાખલામાં. જે ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ. એટલે જો આપણે અહીંયા ભણ્યો ને વૃત્તખંડ, જો તમને સમજાવું કે સાહેબ અહીંયા જે ત્રિકોણ બનશે જો આવી રીતે અહીંયા છે, અહીંયા સાહેબ જો તો સાહેબ આ જે છે ને આખે આખું લઘુ વૃત્તાંશ કહેવાય. તો લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે તમને આ મળી જાય લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચાલો તો પાયર સ્ક્વેર થીટાના છેદમાં 360 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ.
ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ. પછી ગુરુ વૃત્તખંડ. તો ગુરુ વૃત્તખંડ એટલે શું? તો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી કોને બાદ કરી નાખવાનું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલે લઘુ વૃત્તખંડનું જે ક્ષેત્રફળ આવે એમાંથી કોને બાદ કરવાનું છે? તો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી એને બાદ કરવાનું છે. ચાલો પછી અર્ધવૃત્તખંડ. હવે અર્ધવૃત્તખંડ એટલે શું? તો કે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ. અને અર્ધવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું? તો કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. બે કેવા આવશે? સરખા આવશે. તો πr²/2. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. બધે બધા સૂત્ર આખા ચેપ્ટરના એક જ પેજ એક જ સ્લાઇડમાં તમને આપી દીધેલા છે. તો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. ત્યાં સુધીમાં હું પાણી પીને આવું છું અને એકવાર પાકું કરી લ્યો. ચાલો ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ સરસ મજાનું બોર્ડ PYQ 2023. તો ચાલો શરૂઆત કરીએ, પણ એની પહેલા યાદ રાખી લેજો. ચાલો હવે આગળ વધીએ. બોર્ડ PYQ 2025 બેઝિક નું પેપર લઈએ છીએ. શું પૂછાયેલું છે જોવો જોઈએ કે આ ત્રિજ્યા વાળો વર્તુળનું પરિઘ, સાહેબ વર્તુળના પરિઘનું સૂત્ર સૌથી પહેલું IMP ફોર્મ્યુલા શું થાય સાહેબ? 2πr. ચાલો થઈ ગયું બેટા? ચાલો થઈ જાય છે. ઓકે આગળ વધીએ. થીટા ખૂણા વાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે સાંભળજો, આપણે જે થીટા ભેણા ને શું ભેણા જો કે πr² થીટાના છેદમાં 360. આવું કઈ ભેણાતા? તો કે હા ભેણાતા સાહેબ. પછી જો અહીંયા થીટાની જગ્યાએ મને એમ કે થીટા ખૂણા વાળા ને પણ પી ખૂણા વાળા. કયા ખૂણા વાળા? પી. અહીંયા થીટાની જગ્યાએ શું લખી નાખવાનું? ખાલી પી. એમાં મૂંઝાવાનું નહીં, પણ આપણને આ મેઇન સૂત્ર જે છે યાદ રહેવું જોઈએ. તો જવાબ શું આવી જશે? πr² થીટાના છેદમાં 360. અને એકવાર ચેક કરી લેવાનું કે વૃત્તાંશનું જ પૂછ્યું છે ને, બસ તો જવાબ આવી ગયો. લ્યો વાર્તા થઈ ગઈ પૂરી. બેઝિક નું 2025 નું પેપર થઈ ગયું પૂર્ણ. બે જ પ્રશ્નો પૂછાણા હતા, 2 માર્ક છે. જોઈ લ્યો થઈ ગયું પૂરું. હવે આગળ વધીએ. ચલો તો હવે આવે છે બોર્ડ PYQ 2025 સ્ટાન્ડર્ડ નું પેપર. સ્ટાન્ડર્ડમાં શું પૂછાયેલું છે જો 1 માર્કનો પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો છે? એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. તો ચાલો સૌથી પહેલા એ તો ખબર પડી ગઈ. આ વર્તુળ છે અને વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 14. મિનિટ કાંટો 5 મિનિટમાં ખાલી જગ્યા સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ઘડિયાળના ચંદા ઉપર આતરે છે. શું કીધું જો સાહેબ? ધારો કે આપણે એવું સમજીએ, આ 12, આ 3, આ 6, આ 9, હવે આ 4, આ 5, આ 7 અને 8. ધારો કે એવું સમજીએ કે મિનિટનો કાંટો પેલા અહીંયા હતો, હવે 5 મિનિટમાં ક્યાં પહોંચી ગયો? અહીંયા પહોંચી ગયો. તો એની વચ્ચે આંતરેલું ક્ષેત્રફળ એટલે શું પૂછ્યું છે જોવો જોઈએ. તો કે આ શું થયું સાહેબ? વૃત્તાંશ થયું. શું થયું? વૃત્તાંશ. હવે જોવો જોઈએ, જોતા જ ખબર પડે કે શું છે? લઘુ વૃત્તાંશ છે. હા કે ના? તો કે હા સાહેબ. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર πr² થીટાના છેદમાં શું થાય? 360. ત્રિજ્યા કેટલી આપી છે સાહેબ? 14 સેમી આપેલી છે. તો r ની જગ્યાએ મૂકશું 14, પાઈ ની જગ્યાએ મૂકશું 22/7 અને થીટા. ચાલો થીટા એટલે શું સાહેબ? કેટલો આંતર છે જોવો જોઈએ. તો કે સાહેબ કુલ કેટલા હોય? 360 હોય સાહેબ. તો કે હા હોય. તો આટલો ખૂણો કેટલાનો હોય? તો જો હું તમને એમને એમ ન ખબર પડે તો શીખવાડું સાહેબ. ધારો કે જો કે આ કેટલા અંશનો ખૂણો બને સાહેબ? 90 અંશનો બને. તો કે હા. 90 ના કેટલા ભાગ? 1, 2 ને 3 ભાગ. તો 90 નો ત્રીજો ભાગ એટલે શું થાય? તો કે 30 થાય કે નહીં? 30 તેરી 90 થાય. તો આ 30, આ 30, આ 30. તો બે વચ્ચે 30 અંશનો ખૂણો બને. તો થીટા કેટલો થઈ ગયો સાહેબ મારો?
30 થઈ ગયો. ચાલો પાઈ બરાબર 22/7. ચાલો r નો સ્ક્વેર છે એટલે 2 વખત લખશું 14 ગુણ્યા 14. થીટા કેટલા થઈ ગયા હતા સાહેબ હમણાં 30 અને છેદમાં કેટલા છે તો કે 360. બસ છેદ ઉડાડો. ચાલો ઉડાડી. શું થશે 7 દુ 14. આ 0 0 ઉડી ગયા. ચાલો હવે અહીંયા તો કે સાહેબ અહીંયા 7 દુ અને અહીંયા 18 દુ. હવે અહીંયા બગડો છે એટલે 9 દુ 18. ચાલો 9 વધ્યા. હવે સાહેબ અહીંયા તગડો છે 3 તેરી 9. શું વધ્યું તો કે 22 7. 22 સત્તા એટલે કેટલા થાય સાહેબ 154 થાય. છેદમાં કેટલા વધ્યા છે સાહેબ 3. તો આવી ગયો જવાબ 154 છેદમાં 3 અને સેમી નો સ્ક્વેર. જો આમાં એકમ નથી બાકી એકમ કયો આવે તો કે સેમી નો સ્ક્વેર. કારણ કે આ શું છે સેમીમાં અને ક્ષેત્રફળ કીધું હોય તો અહીંયા શું આવે સ્ક્વેર આવે. તો જવાબ શું આવે 154 છેદમાં 3 સેમી નો સ્ક્વેર. ચાલો સમજાઈ ગયું છે સાવ સહેલો. આવી જ રીતે એમસીક્યુ માં સોલ્વ કરવાનું. ચાલો રેડી. હવે આગળ વધીએ. ચાલો જુઓ હવે શું પૂછેલું છે સાહેબ 3 માર્ક નો ક્વેશ્ચન પૂછેલો છે અને કઈ કઈ વસ્તુ છે પેલા જોઈએ એક એક વસ્તુ. 10 સેમી લંબાઈની જીવા છે. ચાલો જીવાનું માપ મને આપી દીધું. કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ચાલો સૌથી પહેલા દાખલાને વાંચો. તો હવે 45મું શું કીધું છે 10 સેન્ટીમીટર લંબાઈની શું છે જીવા છે. ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આ જે છે વર્તુળ છે તો કે હા છે એક જીવા દોરો. ચાલો તો જીવા દોરી મેં એ આ બી અને આ કેન્દ્ર છે. તો જીવા કેન્દ્ર આગળ એટલે આવી રીતે થાય છે. કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બનાવે છે 90 અંશનો ખૂણો બનાવે છે. એટલે થીટા કેટલા છે 90 અંશ છે. ચાલો મળી ગયું. હવે એ બી નું માપ શું છે 10 છે. ચાલો હવે તો કે લઘુ વૃત્તખંડ. તો લઘુ પાછું વૃત્તખંડ. વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો સાહેબ વૃત્તખંડ પેલા મને યાદ ઈ હોવું જોઈએ કે એનું સૂત્ર શું. તો સૂત્ર શું થાય તો કે જો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. યાદ છે તો કે હા સાહેબ છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પેલા ગોતવું પડે અને મારે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું પડે ને પછી બાદબાકી કરું પછી મને શું મળે લઘુ વૃત્તખંડ મળે. તો લઘુ વૃત્તાંશનું ગોતવા માટે મારી પાસે સૂત્ર શું છે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. તો બે વસ્તુ મારી પાસે હોવી જોઈએ. એક તો થીટા ઈ તો છે આર મારી પાસે નથી કારણ કે ઓબી અને ઓએ આ બે કેવા છે સરખા હોય હંમેશા. શું હોય સરખા. તો હવે જોવો જોઈએ કારણ કે શું છે એક જ વર્તુળની શું છે બેટા ત્રિજ્યા છે. તો શું છે ત્રિજ્યા. તો આ બે કેવા છે સરખા છે તો ત્રિજ્યા શોધવી પડે. તો ત્રિજ્યા કેમ ગોતાય તો કાટખૂણો બનતો હોય ને તો હંમેશા યાદ રાખવાનું કે પાયથાગોરસના પ્રમેયનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોવો જોઈએ. કારણ કે જો અહીંયા કાટખૂણો બને છે તો AOB શું કહેવાય કાટકોણ ત્રિકોણ કહેવાય અને આ બે બાજુનું માપ કેવું હોય સરખું હોય. તો જો હું આનું માપ x લઉં તો આનું માપ શું થઈ જાય x થાય. પછી પાયથાગોરસનો તમે પ્રમેય લાગુ પાડો એટલે સીધે સીધો તમને x મળી જાય. એટલે ત્રિજ્યા મળે પછી આમાં ખાલી શું થશે મૂકવાનું જ રહેશે. ચાલો જોઈએ કઈ રીતે આપણે ગણશું. તો સૌથી પહેલા ચાલો આ આકૃતિ પહેલા સમજાઈ ગઈ તો કે હા. અને OB અને OA વર્તુળની શું થશે ત્રિજ્યા થશે. એટલે ત્રિજ્યા તો બે કેવી હોય સરખી જ હોય. અલગ અલગ એક જ વર્તુળની ત્રિજ્યા હોય નહીં. વર્તુળની ત્રિજ્યા કેવી હોય છે સરખી હોય છે. તો ચાલો પહેલા જે આપ્યું છે એ લખીએ નવા પેજ ઉપર અને આકૃતિ પહેલા તો વ્યવસ્થિત દોરીએ. ચાલો આ શું છે વર્તુળ છે.
આ વર્તુળની શું છે? વર્તુળનું કેન્દ્ર છે. આ વર્તુળની શું છે? ત્રિજ્યા છે AB. ચાલો, આ બે ત્રિજ્યા અને કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે અને આને આપણે ધારી લેશું x અને આ શું છે? 10 સેમી છે. ચાલો આગળ વધીએ. હવે તો કે લખવાનું આન્સર કે ધારો કે O કેન્દ્રિત વર્તુળની જીવા રેખાખંડ AB વર્તુળના કેન્દ્ર આગળ કાટખૂણો રચે છે. કાટખૂણો રચે છે. આથી શું કહી શકીએ કે થીટા બરાબર 90 અંશ અને પછી સાહેબ તો શું થશે? OA OB બરાબર શું થશે? તો કે વર્તુળની શું છે? ત્રિજ્યા. વર્તુળની શું છે? ત્રિજ્યા. એને શું ધારશું? x ધારતા. ચાલો x ધારી લીધી. શું કર્યું? તો કે થીટા કેટલા છે? 90 અને ત્રિજ્યાને શું ધારી લીધી? મેં x ધારી લીધી. તો શું થશે? પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ AOB માં ખૂણો O બરાબર શું છે? 90 અંશ છે. એટલે આથી પાયથાગોરસના પ્રમેય મુજબ ચાલો તો હવે શું થશે? કાટખૂણાની સામેની બાજુ હોય ને એને કર્ણ કહેવાય. તો ચાલો કર્ણનો વર્ગ. કર્ણ એટલે કોણ થાય સાહેબ? AB કહેવાય. આ બાજુ કઈ છે? AB. કાટખૂણાની સામેની બાજુ જે હોય એને કહેવાય કર્ણ. તો AB નો સ્ક્વેર. પછી બાકીની બે બાજુ કઈ રહી? OA અને OB. તો બરાબર OA સ્ક્વેર અને OB સ્ક્વેર. આ બેનો વર્ગ અને એનો સરવાળો જેટલું કોનું મૂલ્ય હોય છે? તો કે કર્ણના વર્ગનું મૂલ્ય હોય છે. આ શું છે? પાયથાગોરસનો પ્રમેય છે. પછી સાહેબ મને AB કેટલા આપ્યા છે? AB તો કે 10 આપ્યા છે. ચલો 10 નો વર્ગ. OA કેટલા ધાર્યા આપણે? x ધાર્યા. OB પણ શું ધાર્યા? મેં x ધાર્યા. 10 નો વર્ગ કેટલો થઈ ગયો? 100. અહીંયા x નો વર્ગ, અહીંયા x નો વર્ગ. હવે જો 100 ના 100 x સ્ક્વેર વત્તા x સ્ક્વેર એટલે શું લખી શકાય સાહેબ? 2x સ્ક્વેર લખી શકાય? તો કે હા. ચાલો, બગડો ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં જશે. ચાલો કઈ રીતે જોઈએ? ચાલો 100 એના છેદમાં કેટલા થશે? 2 થશે. પછી બરાબર ના બરાબર અને x સ્ક્વેર ના x સ્ક્વેર. હવે 100 ના છેદમાં શું થશે? 2 થશે. 100 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 50 થાય. તો આ 50 બરાબર x સ્ક્વેર. વ્યવસ્થિત લખીએ x સ્ક્વેર બરાબર 50. તો હવે જોવો જોઈએ વર્ગ કાઢો તો સામે શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. વર્ગમૂળમાં કેટલા આવે? 50. હવે 50 ના બે ભાગ પાડું છું. જો 25 દુ 50. 25 નું વર્ગમૂળ કેટલું થઈ જાય સાહેબ? 5. અને વર્ગમૂળની અંદર કોણ રહી જશે? બગડો. તો x બરાબર શું જવાબ આવ્યો? 5 વર્ગમૂળની અંદર 2 સેન્ટીમીટર. ચાલો એકમ જોઈ લઈએ. શું આપેલો છે આપણે જોઈ લઈએ. ચાલો 10 સેમી એટલે સેમી વાળો આવે. ચાલો તો શું થશે? તો x બરાબર શું થઈ ગયા? 5 વર્ગમૂળની અંદર 2 સેન્ટીમીટર. તો x તો કોને ધાર્યો તો સાહેબ? આપણે ત્રિજ્યાને ધાર્યું હતું. તો ત્રિજ્યા કેટલી મળી ગઈ? 5 વર્ગમૂળની અંદર 2. તો લખીએ કે OA બરાબર OB
બરાબર ત્રિજ્યા કેટલી મળી 5 વર્ગમૂળની અંદર 2 સેન્ટીમીટર. તો હવે બધી વસ્તુ તમે શોધી શકશો. ચાલો જુઓ. તો સૌથી પહેલા આપણે કયો દાખલો ગણીએ? આન્સર નંબર આઈ. ચાલો હવે આપણી પાસે માલ તૈયાર છે, ખાલી એને જે છે પ્રોડક્શન કરવાનું બાકી છે. ચાલો જુઓ સાહેબ, પેલું શું માંગ્યું છે? લઘુ વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડનું મનમાં તમે યાદ કરો, સૂત્ર શું છે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો પેલા મારે શું ગોતવું પડે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવું પડે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ચાલો શું થશે? પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. ચાલો જોવું જોઈએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. આ મારે ગોતવું પડે. તો ચાલો પેલા ગોતીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સાહેબ પાઈ કીધેલા છે કઈ? જોઈ લઈએ. ચાલો પાઈ કેટલા કીધા છે? 3.14. તો મારે 3.14 જ લેવા પડે તો જ ચાલે, બાકી ચાલે નહીં. ચાલો જુઓ. તો પાઈ બરાબર 3.14. ચાલો પછી આર. આર એટલે કેટલો મળ્યો? 5 વર્ગમૂળની અંદર 2. તો ચાલો 5 વર્ગમૂળની અંદર 2 એનો સ્ક્વેર અને 90 અંશ. ચાલો રેડી, કારણ કે થીટા કેટલા છે? 90 અંશ છે. પછી તો કે છેદમાં શું છે? 360 અંશ છે. પછી શું કરવાનું? છેદ ઉડાડવાના. સાહેબ 90 ચોક કેટલા થઈ જાય? 36 થાય. હવે 3.14 છે તો એને શું લખી શકાય? 314 અને છેદમાં 100 લખી શકાય? તો કે હા. તો 100 ક્યાં જશે? છેદમાં. કોની બાજુમાં? ચોકડાની બાજુમાં. પછી 5 નો વર્ગ કેટલો થાય સાહેબ? 25 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ શું થાય? 2. ચાલો આટલી વસ્તુ જે છે વધે છે, ઉડાડો છે. ચાલો 25 ચોખ્ખું કેટલા થઈ જાય સાહેબ? 100 થઈ જાય. 314 ના તમે પેલા તો જો અહીંયા ચોકડો છે તો 2 દુ ને કેટલા થાય સાહેબ? 4 થાય. 100 ને શું કામે અડતા નથી એ તમને હમણાં સમજાઈ જશે. 2 દુ ને કેટલા થઈ ગયા? 4. 314 ના તમે અડધા કરો એટલે શું થાય? શું થાય? ચાલો કયો જોઈએ? તો કે 157 થાય. ચાલો રેડી, મનમાં બોલ્યા. હવે 157 ગુણ્યા શું કરી નખાય? 25 અને પછી શું મૂકી દેવાય? પોઈન્ટ મૂકી દેવાય. ચાલો રેડી, 157 ગુણ્યા 25. ચાલો 0 2 સત્તા 14, 5 નું 10 11, 2 કા 2 ને 1 3, 5 સત્તા 35, 25 25 માં 3 એટલે 28, 5 ને 2 7, 5 8 ને 4 તો કે 12, 7 8 ને 9 અને 3925. ચાલો રેડી? તો કે હા. તો 3925 છેદમાં કેટલા છે સાહેબ? 100. તો 100 આવે તો આને શું કહેવાય? 39.25 સેમીનો સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળ છે એટલે. ચાલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચાલો હવે જોવો જોઈએ સાહેબ. ધારો કે આ જે છે એ કાટકોણ ત્રિકોણ છે તો સાહેબ આમાં પાયો શું બને? તો કે આ નીચે વાળો. વેધ કોણ બને સાહેબ? તો કે આ બાજુ વાળો. તો શું થયું? કાટખૂણાની પાસેની જે બાજુ હોય ને એ જ આપણી પાયો અને વેધ બને. તો એવી જ રીતે જોવો જોઈએ આમાં. સાહેબ અહીંયા કાટખૂણો છે તો કે હા. કાટકોણ ત્રિકોણ છે તો કે હા. કાટખૂણાની પાસેની બાજુ છે ને એ પાયો અને શું બને? વેધ બને. આ પાયો તો આ વેધ, આ પાયો તો આ વેધ. ચાલો સમજાય છે? પણ બે શું છે? વર્તુળ માટે શું છે? ત્રિજ્યા છે. તો પાયો અને વેધનું મૂલ્ય કોને બરાબર હોય સાહેબ? તો કે ત્રિજ્યાને બરાબર હોય. તો જોવો જોઈએ 1/2, 5 વર્ગમૂળમાં 2, 5 વર્ગમૂળમાં 2. હવે જોવો જોઈએ
વર્ગમૂળ 2 ગુણ્યા જ્યારે વર્ગમૂળ 2 કરો છો ત્યારે શું થઈ જાય છે? 2 થઈ જાય છે. તો વર્ગમૂળ 2 ઉડી ગયા અને બગડો શું થઈ ગયો? ઉડી ગયો. તો સાહેબ હવે શું થશે જોવો જોઈએ. ચલો ઓકે, તો હવે વર્ગમૂળ 2 શું થઈ ગયા બેટા? કેન્સલ થઈ ગયા. તો બગડો જે છે ઉડી ગયો. હવે પચું 25 અને 25 એકા 25. ચાલો પછી 25 સેમી નો સ્ક્વેર. તો શું આવી ગયું હવે જોવો જોઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ આવી ગયું 25 સેમી નો સ્ક્વેર. હવે શું કરશું સાહેબ જોવો જોઈએ. તો કે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરી નાખશું? બાદ કરી નાખશું. ચાલો કરીએ. તો શું મળી જશે મને? તો કે ગુરુ એટલે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. ચાલો તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે સૂત્ર શું થાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 39.25 અને આનું આવ્યું 25. ચાલો તો 39.25 માંથી 25 કાઢો તો સીધી ખબર પડે 14.25 સેમી નો સ્ક્વેર. તો આ શું આવી ગયું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે તો કે સાહેબ મારે શું ગોતવું છે? ડબલ આઈમાં ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું છે. જો બતાવું તમને. ચાલો બીજામાં શું ગોતવું છે? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશ કેમ મળે? તો કે સાહેબ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમે બાદ કરો એટલે શું મળી જાય? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય. તો સાહેબ આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મારી પાસે છે? તો કે હા આવી રહ્યું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આને આપી દઈ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 1 સીધું અહીંયા મૂકી દેશું. કેટલું આવ્યું છે? 39.25. ક્યાંથી આવ્યું? તો કે સમીકરણ નંબર 1. આ ગોતવાનું રે. ચાલો પાઈ એટલે તો કે 3.14 અને r એટલે 5 વર્ગમૂળની અંદર 2 અને એનો સ્ક્વેર. 3.14 એટલે શું? તો કે 314 ના છેદમાં 100 અને 5 નો વર્ગ થઈ જાય 25 અને વર્ગમૂળ 2 નો વર્ગ થાય 2. તો જોવો જોઈએ 25 દુ કેટલા થઈ ગયા બેટા? 50 થઈ ગયા. તો 50 અથવા આવી કરો 25 ચોકું 100 કરો 2 દુ 4. બાકી સીધી ખબર પડે શું? 25 દુ કેટલા થઈ જાય? 50 અને 50 દુ કેટલા થઈ જાય? 100 થઈ જાય. ચાલો હવે 314 ના અડધા કરો એટલે જવાબ શું આવે? 157 સેમી નો સ્ક્વેર. તો 314 ના અડધા થઈ ગયા 157. તો વર્તુળનું ક્ષેત્રફળ આવી ગયું 157 સેમી સ્ક્વેર. ચાલો તો આમાંથી આ બાદ કરીએ એટલે શું મળી જાય? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે? વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું કરવાનું છે? બાદ કરવાનું છે. ચાલો તો વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું કેટલું? 157 અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હતું 39.25. જોઈ લ્યો 157 અને 39.25 સેમી નો સ્ક્વેર. ચાલો રેડી. હવે કરો બાદ. ચાલો 157 શું? 0 શું કામે? અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે. ચાલો માઇનસ 39.25. ચાલો જુઓ અહીંયા દસડો, અહીંયા નવડો, અહીંયા છગડો. 10 માંથી 5 5 7 નો જાય 16 4 16 માંથી 9 7 4 માંથી 3 1 અને એકડાનો એકડો 117.75. ચાલો જવાબ શું આવ્યો? 117.75 સેમી નો સ્ક્વેર. તો આ શું મળી ગયું મને? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. શું કર્યું આખા દાખલામાં જો તમને સમજાવું. જો કે મને જીવાનું માપ આપેલું હતું કેટલું? 10. પછી તો કે સાહેબ આ બે છે ને ત્રિજ્યા થાય. તો કે હા બેયને ધારી લીધા મેં x. પછી તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ. ચાલો પછી તો કે શું કર્યું? સૂત્ર લખ્યું સાહેબ. એમાંથી x ની વેલ્યુ મને મળી ગઈ
એટલે ત્રિજ્યા કેટલી મળી ગઈ? 5 વર્ગમૂળની અંદર 2. તો ત્રિજ્યા મળી જાય પછી શું કરવાનું? તો કે આન્સર નંબર આઈ મારે શું ગોતવાનું હતું? તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તેનું સૂત્ર શું છે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો પેલા આ બે વસ્તુ મારે ગોતવી પડે. એ બે વસ્તુ હું પેલા ગોતી લઉં. ચાલો જો, તો એ બે વસ્તુ ગોતી તે શું મળી? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું મળ્યું? તો કે 39.25 અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 25 સેમીનો સ્ક્વેર. બેની બાદબાકી કરી એટલે શું મળી ગયું? 14.25 સેમીનો સ્ક્વેર. પછી તો કે જો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર નો સ્ક્વેર. શું મળ્યું? 157. અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 39.25 છે. તો બેની બાદબાકી કરો તો શું મળી જાય? તો કે જોવો જોઈએ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મને મળી જાય. ચાલો પછી આગળ વધીએ. શું છે સૂત્ર? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ 157, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 39.25, બાદબાકી કરો એટલે કેટલું મળ્યું? 117.75 મળી ગયું. ચાલો અહીં આ દાખલો શું થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. તો સમજાણો? તો આખો દાખલો આપણું બોર્ડ પીવાયક્યુ 2025 પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ બોર્ડ પીવાયક્યુ 2024. ચાલો જોઈએ. તો બોર્ડ પીવાયક્યુ 2024 માં સૌથી પહેલા લઈએ છીએ બેઝિક. બેઝિકમાં શું પૂછાયેલું છે જોવો જોઈએ. તો કે બે પાછા પ્રશ્નો જોઈએ. ચાપની લંબાઈ, જો અહીંયા શું પૂછેલું છે? કન્ફ્યુઝન કરવા માટે શું પૂછેલું છે? જો વૃત્તાંશ નાખેલું છે પણ કન્ફ્યુઝ થવાનું નથી. શું પૂછ્યું છે? ચાપની લંબાઈ. તો શું થશે? તો કે પાયા થીટાના છેદમાં 180. થીટા ખૂણા વાળા ચાપની લંબાઈ શું થઈ જાય? પાયા થીટાના છેદમાં 180. પછી વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે શું કહેવાય સાહેબ? 2πr. પણ ત્રિજ્યાના ડબલ કરો એટલે શું મળે? વ્યાસ મળે. તો 2r ની જગ્યાએ શું લખી શકો? d. અને પાઈના પાઈ એટલે જવાબ શું આવી જાય? પાઈ ડી. બીજું કઈ નો સમજતા? પાઈ ડી. ચાલો હવે તો કે સાહેબ વર્તુળનો પરિઘનું સૂત્ર શું થઈ જાય? a પાઈ ડી થઈ ગયું. આને શું લખી શકો છો? 2πr પણ લખી શકો છો. ચાલો સમજાય છે? હવે આગળ વધીએ. તો આવું જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે. ચાલો તો બેઝિક નું બોર્ડ પીવાયક્યુ 2024 પૂર્ણ થાય છે. પછી આગળ વધીએ છીએ. જોવું જોઈએ બોર્ડ પીવાયક્યુ 2024 સ્ટાન્ડર્ડ નું પેપર જોવા જઈ રહ્યા છીએ. ચાલો જો હવે તો કે એમાં શું પૂછાયેલું છે સાહેબ? તો કે 1 માર્ક નો પેલા ક્વેશ્ચન આપેલો છે. સારો ક્વેશ્ચન છે, જોજો. હવે ઘડિયાળમાં મિનિટ કાંટા દ્વારા 5 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને છે. મેં તમને સમજાવી દીધેલું છે, છતાં પણ તમને સમજાવું છું. જો યાદ રાખી લેજો. ધારો કે અહીંયા 12, 6, 3, 9, 10, 11, 1, 2, 4, 5, 7, 8. હવે જો સાહેબ આમ કરો ને તમે તો 90 અંશનો ખૂણો બને. હા કે ના? તો કે જો એના 3 ભાગ 1, 2 અને 3. તો સાહેબ 5 મિનિટમાં હંમેશા કેટલા અંશનો ખૂણો બને? તો કે 90 નો ત્રીજો ભાગ એટલે શું કહેવાય? 30 અંશ કહેવાય. હા કે ના? તો કે હા. અને 30, 30, 30, 30, 30 તમે કરો એટલે 12, 13 ને 36, 360 આખે આખો થઈ જાય. ચાલો સમજાય છે? થઈ ગયું. ચાલો શું જવાબ આવી ગયો સાહેબ? તો કે 30 અંશ. ચાલો જવાબ શું આવી ગયો? 30 અંશ. ચાલો આગળ વધીએ. શું પૂછેલું છે? યસ, 3 માર્કનો એક ક્વેશ્ચન છે. ચાલો સ્ટાન્ડર્ડના પેપરમાં જો વર્તુળની ત્રિજ્યા 21 સેમી છે, AOB 120 હોય તો આકૃતિમાં દર્શાવેલ વૃત્તખંડ AYB
નું ક્ષેત્રફળ શોધો અને પાઈ લેવાના છે 22/7 લેવાના છે. શું કીધું છે? દર્શાવેલ વૃત્તખંડ એટલે સાહેબ આ જે તમને દર્શાવેલો છે ને એ વૃત્તખંડ મારે ગોતવાનો છે. તો શું થાય જોવો જોઈએ કે સાહેબ અહીંયા 120 અંશનો ખૂણો બને છે. જોજો 120 અંશનો ખૂણો બને છે. તો સાહેબ આ મારો શું બની ગયો? થીટા કહેવાય કે નહીં સાહેબ? તો કે હા. આ મારી શું કહેવાય સાહેબ? ત્રિજ્યા કહેવાય, એટલે આર કહેવાય. આર અને થીટા મળે ને એટલે બધી વસ્તુ મળી જાય. ચાલો જો સાહેબ ગુરુ વૃત્તખંડ થાય કે લઘુ વૃત્તખંડ થાય? તો અહીંયા ખૂણો જોવો જોઈએ 180 અંશ કરતા વધારે છે કે ઓછો છે સાહેબ? તો કે ઓછો છે. તો આ કયું વૃત્તખંડ હોય? લઘુ વૃત્તખંડ હોય. અને જોતા જ સાહેબ ખબર પડી જાય કે લઘુ વૃત્તખંડ છે, કારણ કે તમારે જો આ ચાપ જે છે એ કઈ છે? લઘુ ચાપ છે. તો લઘુ વૃત્તખંડ જ હોય. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર હમણાં જ ભણી ગયા. ચાલો શું હતું? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે સાહેબ અહીંયા 21 છે, અહીંયા 21 છે. ખૂણો કેટલાનો છે? 120 નો છે. હવે આગળ કઈ રીતે કરવો એ 2 મિનિટ માટે તમને વિચારો આપું છું, પછી હું દાખલો આખો ગણાવું છું. ચાલો કરો સ્ટાર્ટ. ચાલો આઈ થિંક તમે બધાએ વિચારી લીધેલું હશે. તો ચાલો આગળ વધીએ. તો જો સૌથી પહેલા બેટા આ જે દાખલો જે છે એ મને ખબર છે કે ઘણા લોકોએ વિચાર્યો, જાતે ગણ્યો, પણ ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હશે, કોકથી ગણાઈ ગયો હશે તો વેલ એન્ડ ગુડ, પણ જેનાથી નથી ગણાણો એને અહીંયા ધ્યાન આપવાનું છે. આ કે બહુ આઈ થિંક બધાએ વિચારેલું હશે. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. ચાલો જુઓ. તો સૌથી પહેલા તમને અહીંયા જે છે ને બેટા ત્રિકોણ આપેલો છે, જોવો જોઈએ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ શું થશે? ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. હવે જો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળની જો આપણે વાત કરીએ તો સૂત્ર શું થાય? પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. તો જોવો જોઈએ મારી પાસે થીટા પણ છે અને આર પણ છે. તો અહીંયા હું મૂકી દઉં છું તો મને મળી જવાનું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ સરળતાથી મળશે નહીં, કારણ કે આમાં જો આપણે અહીંયાથી ધારો કે લંબ દોરીએ, જો થોડીક વાર થીટા જે છે એને ભૂસી નાખું. હવે જોવો જોઈએ સાહેબ અહીંયાથી એક લંબ દોરું છું, જો આવી રીતે આ. તો જોવો જોઈએ એ જ ત્રિકોણ અહીંયા સેમ ટુ સેમ દોરું છું. પેલા સાહેબ આને નામ આપી દીધું જ છે એ બી ઓ, અને અહીંયાથી શું દોરેલો છે? આ લંબ દોરેલો છે. હવે સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો મને જે છે સૌથી પહેલા પાયો એટલે કે AB નું માપ મારી પાસે હોવું જોઈએ, અને વેધ એટલે કે વેધનું માપ મારી પાસે હોવું જોઈએ. ધારો કે આને આપણે વચ્ચે કહી દઈએ છીએ, એમ કહી દઈએ છીએ. હવે જોવો જોઈએ કે સાહેબ આ જે છે મારો વેધ છે, આ મારો પાયો છે. તો બેયની વેલ્યુ મારી પાસે નથી. તો મારે કઈ રીતે ગોતવું ને, બસ એ જ તમારે સમજવાનું છે. ચાલો પેલા સમજીએ વ્યવસ્થિત. બધી વસ્તુને અત્યારે જવા દો. સૌથી પહેલા ખાલી આ ત્રિકોણ માટે સમજીએ. સૌથી પહેલા ત્રિકોણ દોરું છું, જોજો અહીંયા આવી રીતે ત્રિકોણ છે. ચાલો એ ઓ અને આ બી. હવે આ બે બાજુ છે ને કેવી છે? સરખી છે. કેવી છે? સરખી. કે જ્યારે બે બાજુ સરખી હોય અને કોઈ એક બિંદુમાંથી જ્યારે તમે લંબ દોરો છો તે હંમેશા આ ખૂણાના કેટલા ભાગ કરે છે? 2 સરખા ભાગ કરે. કેટલા સરખા ભાગ કરે? 2 સરખા ભાગ કરે. એટલે 120 નો છે ને તો 2 કેટલાના થઈ જશે? 60 ના થઈ જશે. કેટલાના થઈ જશે? 60 ના. અને અહીંયા તો તમને આ 21 અને આ 21 તો આપેલું જ છે. બસ આમાંથી મારે કોઈ પણ એક ત્રિકોણને જે છે પકડી અને એમાંથી મારે આ બે વસ્તુ ગોતવાની છે. ચાલો કઈ રીતે જુઓ. તો ધારો કે એક ત્રિકોણ આમાંથી કાઢીએ છીએ. કયો ત્રિકોણ? તો કે AMB. જોજો એ અહીંયા સાઈડમાં લખું છું. આઈ રહ્યો જો આ કાઢ્યો બારે AMB.
એ એમ અને આ બી. સાહેબ આ ખૂણો કેટલા અંશનો છે? તો કે 60 અંશનો. આ શું છે? 21 છે. અહીંયા કેટલા અંશનો ખૂણો છે? 90 અંશ. તો હવે જોવો જોઈએ. હવે 8મા ચેપ્ટર એટલે કે શું? ત્રિકોણમિતિના ઉપયોગો. તો એની ઉપરથી જે છે હું શું કરીશ? વિધેય લાગુ પાડીશ અને વિધેય લાગુ પાડી સામેની બાજુય ગોતીશ અને પાસેની બાજુય ગોતીશ. એટલે આ મારો થઈ ગયો થીટા, થીટાની આ થઈ ગઈ સામેની બાજુ અને આ થઈ ગઈ પાસેની બાજુ અને આ મારો થઈ ગયો કર્ણ. તો એવી રીતે આ બે વસ્તુ ગોતી અને પછી એમાં મૂકીશ. તો જોવો જોઈએ સાહેબ અહીંયા કયું વિધેય લાગુ પાડીએ કે જેથી મને સામેની બાજુ મળી જાય? તો આ કર્ણ છે, તો સામેની બાજુ અને કર્ણ જો મારે ગોતવો હોય તો સામેની બાજુ અને કર્ણને દર્શાવતું સૂત્ર કયું? તો કે સાઈન. તો સાઈન 60. જો તો સાઈન થીટા, થીટા એટલે સાઈન. સામેની બાજુ એટલે કઈ થાય છે? એમ થાય. તો કે હા. અને કર્ણ કયો થાય? મારી પાસે AB થાય. તો ચાલો AB. ચલો રેડી. હવે આમાંથી મને મળી જશે સાઈન 60 એટલે શું? √3/2. AM જે છે મારી પાસે નથી, ગોતવાનું છે. ચાલો AM અને AB કેટલું છે? તો કે મારી પાસે કર્ણ કેટલો છે સાહેબ? 21 છે. રેડી. હવે 21 જે છે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, બરોબર ને? ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. ચાલો હવે તો કે 21 વર્ગમૂળની અંદર 3 અને છેદમાં કેટલા આવી જાય? 2. તો આ મને શું મળી ગયું ખબર છે? AM મળી ગયો. કેટલો મળ્યો? 21 વર્ગમૂળની અંદર 3 અને છેદમાં 2. હવે મારે શું ગોતવાનો છે? MB. તો સાહેબ MB ગોતવું હોય તો શું કરવાનું? તો કે સાહેબ પાસેની બાજુ અને કર્ણ એટલે cos 60. પાસેની બાજુ એટલે સાહેબ MB અને કર્ણ એટલે AB. ચાલો cos 60 નું મૂલ્ય કેટલું છે? તો કે 1/2 છે. MB નું મૂલ્ય કેટલું છે સાહેબ? તો કે ગોતવાનું છે. અને AB નું મૂલ્ય કેટલું છે સાહેબ? તો કે 21 છે. કેટલું છે? 21. હવે 21 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. 21 અને છેદમાં 2 પછી MB. 21 ના તમે અડધા કરો એટલે કેટલા થાય? તો કે સાહેબ 10 પોઈન્ટ કેટલા થશે? 5 થાય. હા કે ના? પણ હું 21/2 ના 21/2 જ રાખીશ, કારણ કે આગળ જતા શું થશે? ઉડી જશે. તો આ MB મને શું મળ્યો? ચાલો મને કયો જાય. આ MB એટલે શું થઈ ગયો મારો? તો કે સાહેબ આ મારો થઈ ગયો વેધ થઈ ગયો. વેધનું માપ કેટલું મળી ગયું? 21/2. અને પાયો એટલે AM મળ્યો મને 21 વર્ગમૂળમાં 3/2. પણ એટલે જ કટકો મળ્યો છે. હવે આ બે કટકા હંમેશા કેવા હોય? સરખા હોય. તો આના તમે ડબલ કરો. ડબલ કરો એટલે શું થાય? 21 વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 2 કરો તો બબ્બો ઉડી ગયો. તો જવાબ શું આવી ગયો? તો કે મારી પાસે આખાનું માપ કેટલું મળી ગયું? 21 વર્ગમૂળની અંદર 3. છે સાવ સહેલો ને? હવે હસતા નહીં. ચાલો રેડી. તો 21 વર્ગમૂળમાં 3 શું મળી ગયો મને? પાયો. અને વેધ કેટલો મળી ગયો? 21/2. તો આખી રૂપરેખા મેં તમને સમજાવી. શેની? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે ગોતવું. બાકી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો 2 મિનિટમાં મને મળી જશે. તો કરવાનું શું છે એ તમને સમજાવું. જો જોઈએ તો સૌથી પહેલા આન્સર લખવાનું. વાહ વાહ વાહ. હવે તો કે જો સૌથી પહેલા આ PDF ને આપણે સેવ કરી દઈએ અને પછી બેટા આગળ વધીએ. ચાલો 2 જ મિનિટ. ચાલો તો સૌથી પહેલા શું કરશું? તો કે આન્સર. પણ આન્સર ભણતા પહેલા એનો એક આખો ફર્મો તૈયાર કરી લઈએ. શું સાહેબ? તો કે જો મારે છે ને સૌથી પહેલા શું ગોતવું પડશે? તો કે જે આપ્યું છે એ તો પહેલા લખવું જ પડશે, પછી આપણે ગોતીએ. પહેલા તો શું આપ્યું છે મને? તો કે O કેન્દ્રિત વર્તુળ છે, પછી એની ત્રિજ્યા 21 છે અને OA અને OB આ બે ત્રિજ્યાઓ કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો આંતરે છે. ચાલો તો લખીએ કે O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ OA અને OB
નું માપ 21 સેમી છે અને કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો આંતરે છે. ખૂણો આંતરે છે. હવે જોવો જોઈએ સાહેબ, પેલા મારે ગોતવું પડશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું છે? તો કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. આ થઈ ગયું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ઇઝીલી મને મળી જશે. પછી તો કે મારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આખી મહેનત આ પેજમાં કરવી પડશે. પછી શું કરશું? તો કે લઘુ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ એટલે શું થાય? સૂત્ર શું છે? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ. ચાલો, ત્રિકોણ કયો છે? AOB. ચાલો, AOB નું ક્ષેત્રફળ. ચાલો, આટલી વસ્તુ મારે કરવી પડશે. ચાલો તો કરીએ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતીએ તો મળી જશે ઇઝીલી. ચાલો, પાઈ બરાબર તો કે 22/7. ત્રિજ્યા કેટલી આપી છે? 21. તો 21 નો વર્ગ થીટા 120 અને છેદમાં 360. 0 0 ઉડી ગયા. 12 તેરી 36. ચાલો પછી 22/7 21 ગુણ્યા 21 છેદમાં 3. 7 તેરી 21 3 3 ઉડી ગયા. 21 ગુણ્યા 22. તો 21 ગુણ્યા 22 કરો કેટલા આવે? તો કે 21 ગુણ્યા 22 2 4 2 4 2 6 4 462. તો 462 સેમીનો સ્ક્વેર. આ તમને મળી ગયું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઇઝીલી. હવે જે છે ને મેઇન છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની રીત. તો મારે જોવું જોઈએ, મારે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું હોય તો મારે જોવું જોઈએ અહીંયા ત્રિકોણ સૌથી પહેલા દોરું છું વ્યવસ્થિત. ચાલો, AOB, AO અને B. પછી શું દોરું છું? લંબ દોરું છું. જો આ લંબ છે મારો, આ M, આ 21, આ 21, આ 60 નો થાય અને આ શું થાય? 60 નું થાય. ચાલો હવે, અને આ બે ભાગ કેવા હોય? સરખા હોય. ચાલો જો તો લખવાનું શું કે ત્રિકોણ AOB માં OA બરાબર OB બરાબર 21 સેન્ટીમીટર છે. આથી શું કહી શકો કે સમદ્વિબાજુ ત્રિકોણ હોવાથી O માંથી જે લંબ દોરો છો જેના કારણે OA જે છે ખૂણાના બે સરખા ભાગ કરે છે અને બાજુના બે સરખા ભાગ કરે છે. તો લખી શકાય કે આથી શું લખી શકાય કે OM ને લંબ AB કરતા, ચાલો વેધ દોર્યો એમ લખ્યું છે કે ભાઈ OM ને લંબ કોણ છે સાહેબ? AB છે. અહીંયા કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો. તો કરતા શું કહી શકો કે ખૂણો AOM બરાબર ખૂણો MOB બરાબર કેટલા અંશનો થાય? 60 અંશ થાય. અને AM બરાબર MB થાય. ચાલો તો હવે લખીએ કે ત્રિકોણ કયો ત્રિકોણ લેશું? AMO પેલો ત્રિકોણ. તો AMO માં ખૂણો M બરાબર 90 અંશ છે. ચાલો લખીએ
તો સાઈન 60 સીધું સાઈન 60 બરાબર શું થાય? સામેની બાજુ AM અને કર્ણ કયો થશે? AO થશે. ચાલો રેડી. સાઈન 60 એટલે √3/2. AM કેટલો છે તો કે ગોતવાનો અને AO કેટલો આપેલું છે? 21 સેન્ટીમીટર. સામે જાય તો 21 વર્ગમૂળની અંદર 3/2 તો AM થાય. તો AM મને મળી ગયો 21 વર્ગમૂળની અંદર 3/2. ચાલો પછી તો કે સાહેબ હજી તો મને ખાલી AM મળ્યો, મારે તો ગોતવાનું છે AB. પાયો ગોતવાનો છે આખો, તો એના ડબલ કરી દો એટલે પાયો મળી જાય. તો લખવાનું આથી AB બરાબર 2 * AM. ચાલો 2 * AM કેટલા મળ્યા? 21 વર્ગમૂળની અંદર 3/2. 2 ઉડી ગયા તો 21 વર્ગમૂળમાં 3 AB. આ મને શું મળી ગયો? મારો પાયો મળી ગયો. શું મળી ગયો? પાયો. ચાલો હવે શું ગોતશું? વેધની માથાકૂટ કરશું. ચાલો વેધ એટલે કે OM. ચાલો તો શું લગાડશું? cos 60. cos 60 એટલે પાસેની બાજુ OM અને કર્ણ એટલે AO. cos 60 એટલે 1/2. OM જે છે બારે ગોતવાનો અને OA કેટલા આપ્યા છે? 21. સામે જાય એટલે 21/2 OM. સરખું લખીએ 21/2 સેન્ટીમીટર. આ મારો શું થઈ ગયો સાહેબ? વેધ થઈ ગયો. શું થઈ ગયો? વેધ. ચાલો આ શું મળી ગયો? વેધ. પાયો મળી ગયો, વેધ મળી ગયો. શું કર્યું જો કે સૌથી પહેલા એ સાહેબ OA બરાબર OB છે એટલે કે બે બાજુ સરખી હોય તો જ્યારે જે બાજુ સરખી હોય એને જોડતું જે બિંદુ હોય ત્યાંથી તમે લંબ દોરો એટલે શું થાય? આ બે ખૂણાના અરખા કટકા થાય અને સામેવાળી બાજુના સરખા કટકા થાય. તો કર્યું જો શું લખ્યું? OA બરાબર OB 21 સેન્ટીમીટર છે. પછી તો કે લંબ દોરો તો OM લંબ AB કરતા શું થાય? આ બેના કટકા, આ બેના કટકા. AOM MOB બરાબર 60 અને AM બરાબર MB. તો પછી તો કે ત્રિકોણ લઈ લ્યો. એક ત્રિકોણ કયો? AMO. તો AMO માં M 90 અંશ છે. આથી આપણે સાઈન કરી અને M મળી જાય અને M ના ડબલ કરો તો શું મળી જાય? AB મળી જાય. જો અહીંયા દે કે સાહેબ સાઈન 60 કરો તો મને શું મળી જાય? AM મળી જાય અને AM ના ડબલ કરો એટલે મને શું મળી જાય? AB મળી જાય. તો AB મને મળી ગયો. AB મારો શું છે? પાયો છે. અને હવે વેધ. વેધ એટલે કે OM. તો cos 60 લાગુ પાડો એટલે તમને શું મળી જાય? વેધ. હવે સિમ્પલ 1/2 ગુણ્યા પાયો અને ગુણ્યા વેધ કરી નાખશું. ચાલો આને આપી દઈએ સમીકરણ 1 અને આને આપી દઈએ સમીકરણ નંબર 2. રેડી? ચાલો જુઓ તો આ જે છે આને સમીકરણ આપીએ તો આ 1 થઈ જાય. ચાલો આને આપણે 2 કરી નાખીએ અને આને 3 કરી નાખીએ. ચાલો આ 2 અને આ કેટલો છે સાહેબ? 3. હવે મૂકો સીધું એમાં. ચાલો જો આમાં મૂકીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો મને કેટલું મળ્યું હતું? 462. લખીએ ચાલો 462 માઇનસ ના માઇનસ. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચાલો સાહેબ પાયો કયો હતો? તો પાયો હતો સાહેબ AB અને વેધ હતો OM. લખી ચાલો AB અને વેધ કયો છે? OM. હવે એમાં કિંમત મૂકશું 462 1/2 AB. AB કેટલા મળ્યા? 21 વર્ગમૂળ 3 અને 21/2. ચાલો 21 વર્ગમૂળ 3 21/2. ચાલો રેડી? હવે તો કે જો 2 દુ કેટલા થઈ જાય સાહેબ? 4 થઈ જાય. 462 માઇનસ છેદમાં કેટલા છે? 4.
21 ગુણ્યા 21 કરો એટલે 441 થાય, વર્ગમૂળમાં 3/4. હવે તો કે સાહેબ આ બે માંથી જે છે કઈ કોમન નીકળે છે સાહેબ તો કાઢવાનું, નો નીકળતું હોય તો એમને એમ રાખવાનું. પણ જોવો જોઈએ અહીંયા ભાગ ઉડે છે સાહેબ, ભાગે ક્યાંય ઉડતા નથી. તો જો આને એમને એમ રાખો તોય ચાલે, બાકી જો આને સાદુરૂપ આપો તો પણ ચાલે. બાકી લઘુ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ કેટલું મળે તો કે 462 - 441 વર્ગમૂળમાં 3/4 સેમી સ્ક્વેર લખી જ નાખવાનું. ચાલો તો અહીંયા દાખલો શું થાય છે બેટા, પૂર્ણ થાય છે. તો મળીએ છીએ હવે બોર્ડ PYQ 2023 માં. તો ચાલો શરૂઆત કરીએ. ચાલો કરીએ. તો બોર્ડ PYQ 2023. ચાલો 2023 માં સાહેબ પેલો જે છે દાખલો 1 માર્ક નો છે. શું કીધું છે જોવો જોઈએ. લઘુ ચાપની લંબાઈ, લઘુ ચાપ એટલે પાયા થીટાના છેદમાં 180. દાખલો થઈ ગયો પૂર્ણ. ચાલો પછી તો કે બેઝિકમાં પછી શું પૂછાયેલું છે તો કે કાંઈ સાહેબ પૂછાયેલું જ નથી. બેઝિકમાં માત્ર ને માત્ર 1 જ માર્કનું પૂછાયેલું છે, એ પણ બોર્ડ PYQ 2023 માં. કેમાં? બેઝિકમાં. સ્ટાન્ડર્ડમાં શું પૂછાયેલું છે ચાલો જોઈએ. તો સૌથી પહેલા 3 માર્કનો ક્વેશ્ચન અને પછી પણ 3 માર્કના ક્વેશ્ચન પૂછેલા છે. 2-3 માર્કના ક્વેશ્ચન છે, જોઈએ. ચાલો સ્ટાન્ડર્ડમાં પેલો 3 માર્કનો દાખલો જો. એક ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે? 14 સેન્ટીમીટર છે. ત્રીજી આવી ગઈ. 15 મિનિટના સમયગાળા દરમિયાન વર્તુળાકાર ચંદા પર તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે? એક પૂર્ણ પરિભ્રમણ કરવા માટે કેટલું ક્ષેત્રફળ બાકી રહેશે? ચાલો જો શું પૂછ્યું છે સાહેબ. આ વર્તુળ છે. ચાલો અહીંયા આપણે દોરી નાખીએ 12, આ 6, આ 3, આ 9, એકો દૂડી, ચોગો પંજો, સત્તો અઠ્ઠો, 10 અને 11. ચાલો અહીંયા જે છે મિનિટ કાંટો જે છે એ 12 ઉપર છે, પછી 15 મિનિટનો સમયગાળો એટલે 3 ઉપર આવ્યું. ચાલો ત્યાં સુધીનું ગણી. તો વર્તુળાકાર ચંદા પર તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે? તો વચ્ચેનો પાર્ટ મને પૂછેલો છે કે આ વચ્ચેનો પાર્ટ મારી પાસે કેટલો થાય? તો મને વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછેલું છે અને ઈ પણ કયું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360. હવે જોવો જોઈએ. મિનિટ કાંટાની લંબાઈ 14 છે, તો ત્રિજ્યા કેટલી આપી દીધી છે? 14 આપી દીધેલી છે. અને 15 મિનિટનો સમયગાળો હોય તો બધાને ખબર હોય કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને. તો થીટા બરાબર 90 અને 14 જે છે એ મારી શું બને? ત્રિજ્યા બને. ચાલો પછી એક પરિભ્રમણ પૂર્વ કરવા માટે કેટલું ક્ષેત્રફળ બાકી રહેશે? એટલે વર્તુળના ક્ષેત્રફળમાંથી તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો એટલે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમને અહીંયા માંગેલું છે. એટલે બે વસ્તુ માંગેલી છે, લઘુ વૃત્તાંશ અને બાકીનું રે ઈ એટલે ગુરુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માંગેલું છે. તો બે વસ્તુ મારે ગોતવાની છે. ચાલો શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલા અહીંયા લખવાનું કે આન્સર કે ધારો કે, ચાલો ધારો કે ઓ કેન્દ્રિત વર્તુળમાં, ચાલો ઓ કેન્દ્રિત વર્તુળમાં, ચાલો અહીંયા ધ્યાન. તો સાહેબ ત્રિજ્યા ધારીએ સાહેબ, અહીંયા ઓ, અહીંયા એ અને આને ધારી લઈએ બી. તો ત્રિજ્યા કેટલી છે સાહેબ? મારી પાસે 14 છે. ચાલો 14 સેન્ટીમીટર છે. પછી થીટા, થીટા એટલે શું? તો 360 થાય સાહેબ. તો કે હા થાય. પછી એનો આ ચોથો ભાગ કહેવાય કે નહીં? આટલું એટલે કારણ કે 4 કટકા કરો તો આ ચોથો કટકો થાય સાહેબ. તો કે હા. તો 360 અંશ ભાગ્યા 4 એટલે 90 અંશ થાય કે નહીં? તો થીટા બરાબર 90 છે અને આર બરાબર શું છે? 14 છે. ચાલો ગોતીએ તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે. ચાલો તો ગોતીએ લઘુ, ચાલો જોજો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ
વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે પાયા સ્ક્વેર થીટા અને પછી શું થશે? છેદમાં 360. ચલો છેદમાં 360. પાઈ કઈ લેવાના કીધા છે? નથી કીધા. તો 22/7 લેવાના. ચાલો શું લેવાનું છે? 22/7. ચાલો આ જે છે આપણે નેક્સ્ટ પેજ ઉપર કરીએ. ચાલો પાઈ એટલે 22/7, ત્રિજ્યા એટલે 14. બે વખત લખી. શું કામે? કારણ કે અહીંયા સ્ક્વેર આપેલો છે એટલે. ચાલો થીટા, તો થીટા કેટલો છે? 90 છે. ચાલો કરીએ. તો થીટા 90 અને છેદમાં 360. 9 ચોક કેટલા થઈ ગયા સાહેબ? 36. ચાલો આને આમ લખાય 2 દુ 4. તો કે હા, 2 ગુણ્યા 11 અને 2 સત્તા 14. 7 7 પાછા ઉડી ગયા. વધ્યું શું? 14 ગુણ્યા 11, 11 ગુણ્યા 14 સીધું થાય 14 એકા 14, 14 એકા 14, એક વધી એટલે 15 સેમીનો સ્ક્વેર. તો 15 મિનિટમાં કેટલું ક્ષેત્રફળ આવરી લેશે? 154 સેન્ટીમીટર નો સ્ક્વેર. ચાલો લખીએ કે આમ 15 મિનિટમાં 154 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ આવરી લેશે. ચાલો હવે ગુરુ વૃત્તાંશ. ચાલો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r નો સ્ક્વેર અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જો મેળવ્યું છે અહીંયા છે સાહેબ? તો કે હા. આને આપી દો સમીકરણ નંબર 1. તો અહીંયાથી સીધું તમે લખી શકો કે 154. ચાલો શું કામે? સમીકરણ 1 પરથી. ચાલો હવે મૂકો આમાં ખાલી. પાઈ એટલે 22/7, ત્રિજ્યા એટલે 14 માઇનસ 154. 7 દુ ને 14 કરો ગુણાકાર. 22 દુ 44 અને ગુણ્યા 14. 1 4 4, 1 4 4, ચોકે ચોકે 16 ને 1 17. ચાલો 6 7 ને 4 11, 4 5 અને 6 616 માઇનસ 154. 6 માંથી 4 જાય એટલે 2, 1 માંથી 5 નો જાય એટલે 11 માંથી 5 કાઢવાના એટલે કેટલા થાય? 6 ને 5 માંથી 1 જાય એટલે 4. 462 સેમી સ્ક્વેર. એટલે બાકીનું જોઈ અંતર કાપે તો કેટલું કાપવું પડે? એટલે કે કેટલું ક્ષેત્રફળ આવરવું પડે? તો કે 462 સેમી નો સ્ક્વેર. ચાલો લખી નાખીએ કે આમ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે વધારાનું 462 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ આવરી લેવું પડે. આવરી લેવું પડે. ચાલો રેડી. ચાલો આખો દાખલો શું થઈ ગયો? પૂર્ણ. ચાલો છે સાવ સહેલું છે. શું સમજવાનું હતું? તો કે પહેલા મારે લઘુ વૃત્તાંશ મારે ગોતવાનું છે અને બીજી વારમાં મારે શું ગોતવાનું છે? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ
ગોતવાનું છે. બાકી થઈ ગયું પૂર્ણ. હવે શું પૂછેલું છે જો છેલ્લો 2023 નો સ્ટાન્ડર્ડ નો 3 માર્કનો ક્વેશ્ચન. ચાલો શું પૂછાય છે જો કે સાહેબ આવી રીતે કઈક એક આકૃતિ છે સાહેબ. વ્યાસ છે ને 7 સેમી છે. આને શું કહેવાય સાહેબ? ત્રિજ્યા કહેવાય. આને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો આ જે ત્રિજ્યા છે એમાંથી તમને વ્યાસ આપ્યો છે 3.5. તો સાહેબ આ જે વ્યાસ 7 હોય તો ત્રિજ્યા કેટલી થઈ જાય? 3.5 થઈ જાય. તો ત્રિજ્યા કેટલાની થઈ ગઈ? 3.5. જો 3.5 અને આખું 3.5. પછી ઓડી બરાબર 2. આ ઓડી 2 તો વૈધા કેટલા? 1.5. તો એડી થઈ ગયા 1.5. પછી ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. એટલે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. એનો મીનિંગ શું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાય r સ્ક્વેર થીટાના છેદમાં 360. તો સાહેબ r 3.5 ને થીટા કેટલાનો હોય સાહેબ? 90 અંશનો. કારણ કે સાહેબ જો આ વર્તુળ છે, આ વર્તુળનો તમે 4 ભાગ કરો તો અહીંયા કેટલા અંશનો હંમેશા ખૂણો બનવાનો છે? 90 અંશનો ખૂણો બનવાનો છે. તો 360 નો ચોથો ભાગ એટલે કેટલા અંશ થાય? 90. તો થીટા 90 અને ત્રિજ્યા કેટલી? 3.5. તો મને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય. ચાલો સાહેબ આ તો મળી જાય. પછી તો કે દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. આ રંગીન ભાગનું શોધવું હોય તો મારે આ ત્રિકોણનું બાદ કરવું પડે. કેમાંથી? તો કે આખા લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું જો હું બાદ કરી દઉં તો મને આ મળી જાય. હા કે ના? તો કે સાહેબ હા મળી જાય. તો ચાલો ગોતીએ. તો સૌથી પહેલા શું લખશું? તો કે જો આન્સર. ચાલો આકૃતિ જે છે એ પેલા વ્યવસ્થિત દોરી દઉં છું ફરીથી અહીંયા. ચાલો આ એનો રંગીન ભાગ છે. પછી તો કે એડીઓ, એડીઓ. પછી તો કે સીબી. ચાલો સી અને બી. ચાલો હવે મારે સૌથી પહેલા શું ગોતવાનું છે? વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ. તો સાહેબ મને કેવું જોઈએ? વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ સીધે સીધું મળે કે નહીં સાહેબ? તો કે હા. આપણે સૂત્ર ભણી ગયા સૌથી પહેલા પાય r સ્ક્વેર એનો ચોથો ભાગ એટલે ભાગ્યા 4 કરી નાખો એટલે વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ મને મળી જાય. તો ચાલો ગોતીએ. તો સૌથી પહેલા આન્સર પણ એમાં લખવું પડે કે શું? તો કે અહીં. ચાલો r બરાબર કેટલા છે? ત્રિજ્યા કેટલી છે આપણી પાસે? તો કે વ્યાસ આપ્યો છે 7 સેન્ટીમીટર. તો લખીએ કે d બરાબર 7 સેન્ટીમીટર. તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ કરતા અડધી 7/2 3.5 સેમી. ચાલો અને થીટા કેટલાનો? હવે થીટાની જરૂર જ નથી સાહેબ, કારણ કે અહીંયા શું બને છે સાહેબ? 90 અંશ બને છે. પણ આ શું છે? વર્તુળનો ચોથો ભાગ છે. તો સીધે સીધું મળી જશે ક્ષેત્રફળ. ચાલો જોઈએ. લખીએ વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ. ચોથા ભાગનું ક્ષેત્રફળ શું થાય? આખું પાય r સ્ક્વેર અને એનો ચોથો ભાગ. ચાલો પાઈ કઈ લેવાના કીધેલા છે? તો કે ના, પાઈ કઈ મને લેવાના કીધા નથી. તો પાઈ બરાબર 22/7 લેશું. ચાલો પાઈ બરાબર 22/7. ત્રિજ્યા કેટલી થઈ ભાઈ? 3.5. 2 વખત લખશું કારણ કે શું છે? સ્ક્વેર ને છેદમાં શું છે? 4. ચાલો કરીએ 22/7. આને શું લખાય? 35/10. આને શું લખાય? 35/10. અને વધારાનો ચોકડો તો હતો જ ને છેદમાં. ચાલો હવે
7 પંચા 35, 5 દુ 10, 11 દુ 22. ચાલો હવે તો કે સાહેબ અહીંયા ઉડાડાય? કોઈ દિવસ ન ઉડાડાય. શું કામ? કારણ કે જ્યારે અહીંયા 10 છે, અહીંયા ચોગડો છે, તો કઈ રીતે કામ લેવાય? જો હવે 35 ગુણ્યા પેલા કેટલા કરવાના સાહેબ? 11 કરવાના. ચાલો 35 ગુણ્યા 11 કરીએ. ચાલો તો 1 5 5 3, 1 5 5 3, 5 ને 3 8, 385. 385 ભાગ્યા કેટલા કરાય સાહેબ? 4 કરાય. ચાલો હવે 385 ભાગ્યા કેટલા કરીએ? 4. ચાલો 4 સત્તા 28, 4 નવા 36, કેટલા વધ્યા? 2, ઉપરથી આવ્યો 5. ચાલો 6 4 24, કેટલા વધ્યા? 1, વધારાનો 0 તો પોઈન્ટ. 4 દુ ને 8, 2, 4 પંચા 20. હવે સાહેબ જવાબ છે ને કેટલો આવ્યો જોવો જોઈએ? 96.25. જોજો 96.25. પણ હજી છેદમાં કેટલા છે સાહેબ? 10 છે, તો 1 પોઈન્ટ ખસી જાય. કઈ બાજુ ખસે? ડાબી બાજુ ખસે. તો શું જવાબ આવે? 9.625 સેમીનો સ્ક્વેર. તો ચાલો જવાબ કેટલો આવી ગયો? 9.625 સેમીનો સ્ક્વેર. શું મળ્યું? વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ. હવે મારે શું ગોતવાનું છે? રંગીન ભાગ, જેને કહેવાય લઘુ વૃત્તખંડ. શું કહેવાય? લઘુ વૃત્તખંડ. કરીએ. ચાલો રંગીન ભાગનું ક્ષેત્રફળ. રંગીન ભાગનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? તો કે જો વર્તુળનો જે આ ચોથો ભાગ છે એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ હું બાદ કરી નાખું એટલે મને રંગીન ભાગ મળી જાય. અને સાહેબ આ ત્રિકોણનું મને કેમ મળે? તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. કારણ કે અહીંયા 90 અંશનો ખૂણો બને છે, તો આ મારી માટે પાયો કહેવાય અને આ મારી માટે શું કહેવાય? વેધ કહેવાય. જે આપણે અહીંયા ભણ્યા હતા. જો અહીંયા કે મેં કીધું તું સાહેબ શું? કે આ ત્રિજ્યા કેટલી છે? 3.5. આ આખું કેટલાનું હોય સાહેબ? 3.5. ઓડી તમને આપ્યા હતા 2. આ કેટલું હતું સાહેબ? 1.5. તો આપણે તો કોનું કામ છે? આનું અને આનું. તો છે જ આપણી પાસે બધું. પાયો છે અને વેધય છે. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા શું કરી નાખશું? વેધ કરી નાખશું. તો ચાલો રંગીન ભાગનું ક્ષેત્રફળ જે છે એ કઈ રીતે મળશે? તો કે વર્તુળના ચોથા ભાગના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. મેં કીધું ઈ પ્રમાણે. તો ચાલો સૌથી પહેલા આપણે લખી નાખીએ કે કઈ રીતે આપણે કરશું. તો કે સૌથી પહેલા રંગીન ભાગનું ક્ષેત્રફળ એટલે શું થાય? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ. કયો ત્રિકોણ છે જોવો જોઈએ? તો કે DOB. તો ત્રિકોણ DOB નું ક્ષેત્રફળ. ચાલો તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આવી રહ્યું. લઘુ વૃત્તાંશનું કેટલું મેળવ્યું છે? 9.625. જેને આપી દઈએ સમીકરણ નંબર 1. ચાલો 9.625 માઇનસ શું થશે? તો કે 1/2 ગુણ્યા પાયો અને એને ગુણ્યા વેધ. ચાલો પાયો કયો અને વેધ કયો? ચાલો જોઈ લઈએ આપણે. તો સાહેબ પાયો કયો છે? OB. વેધ કયો થશે? DO. ચાલો અથવા તો OD. તો ચાલો પાયો કયો થશે? OB. લખીએ OB. ચાલો પાયો OB અને વેધ કયો છે? તો કે DO. ચાલો તો 1/2. OB એટલે તો શું થાય સાહેબ? ત્રિજ્યા થાય કે નહીં સાહેબ? તો કે હા. તો ત્રિજ્યા કેટલી છે? 3.5 અને OD બરાબર 2 તમને આપેલા છે. તો OB બરાબર થઈ ગયા 3.5 અને OD બરાબર થઈ ગયા બગડો. ચાલો અહીંયા કેટલા છે? તો કે 9.625. અહીંયા આપણે બરાબર નહીં પણ માઇનસ છે. બરોબર.
ચાલો પછી તો કે 9.625 પાછા 9.625 માઇનસ બગડો ઉડી ગયો, શું વધ્યું 3.5. ચાલો બાદ બાકી કરીએ આપણે, શું થશે તો કે સાહેબ 25 ના 25 એમને 6 માંથી 5 જાય તો 1, 9 માંથી 3 જાય તો 6, 6.125 સેમીનો સ્ક્વેર. આ શું મળી ગયું? રંગીન ભાગનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો અહીં બોર્ડ PYQ 2023 શું થાય છે? પૂર્ણ થાય છે. ચાલો ઓબ્ઝર્વેશન જોઈ લઈએ. તો શું પૂછાણું એ આપણે જોઈ લઈએ. ચાલો કે સૌથી પહેલા 2023, પછી 2024 અને પછી 2025. ચાલો જોઈ લઈએ. બેઝિકમાં શું પૂછાણું અને સ્ટાન્ડર્ડમાં શું પૂછાણું એ આપણે જોઈ લઈએ. બેઝિકમાં પેલા 2023 ની જો વાત કરીએ તો સાહેબ 1 માર્કનો જ MCQ પૂછાયેલો છે. કેટલા માર્કનો પૂછાયેલો છે? 1 માર્કનો. ચાલો તો 1 માર્ક. અને 2024 અને 25 માં તો કે 2 માર્કના 1 માર્ક વાળા ક્વેશ્ચન પૂછાયેલા છે. ચાલો રેડી. તો 2 માર્કનું પૂછાયેલું છે. બધા શું છે? MCQ, એટલે કે 1 માર્કના ક્વેશ્ચન છે. અહીંયા લખી દઉં છું હો. ચાલો જોઈ લ્યો. 1 માર્કના ક્વેશ્ચન. ચાલો રેડી. હવે જોઈએ છીએ સ્ટાન્ડર્ડ. ચાલો સ્ટાન્ડર્ડ માટે તો 2023, 2024 અને 2025 માં શું પૂછાયેલું છે જોઈ લે. કે 2023 માં 3 માર્કના કેટલા પ્રશ્નો છે સાહેબ? 2 પ્રશ્નો પૂછાણા. એટલે 3 માર્કના કેટલા પ્રશ્નો? 2 ક્વેશ્ચન. પછી તો કે 2024 માં 1 માર્કનો 1 ક્વેશ્ચન અને 3 માર્કનો 1 ક્વેશ્ચન. ચાલો એટલે 4 માર્કનું પૂછાયેલું છે. અને એવી જ રીતે સેમ ટુ સેમ કેમાં? તો કે 2025 માં 1 માર્કનો 1 ક્વેશ્ચન અને 3 માર્કનો 1 ક્વેશ્ચન પૂછાયેલો છે. તો હવે અહીં ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનું 2023, 24 અને 25 નું PYQ પૂર્ણ થાય છે. મળીએ છીએ ચેપ્ટર નંબર 12 સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.